જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખા મહેસાણા તરફથી જુવેનાઇલ ડાયાબિટીસ 1 ધરાવતા બાળકોને વિનામૂલ્યે ઇન્સ્યુલિન કોર્ટેજ પેનથી સારવારનો પ્રારંભ મહેસાણામાંથી કરવામાં આવ્યો હતો અને તેના પગલે રાજ્યમાં પણ સરકાર ભવિષ્યના સમયમાં એ અમલમાં મૂકશે તેમજ તેની પ્રેરણા સમગ્ર દેશને મળી છે, જેના પગલે જરૂરતમંદ અને મધ્યમ વર્ગના એવા પરિવારોને સપોર્ટ મળશે જે પરિવારમાં 0 થી લઈને 18 વર્ષના બાળકોને ડાયાબિટીસ ટાઈપ 1 થયો હોય તેના માટે આ કાર્ટેજ આશીર્વાદ સમાન છે। આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યું હતું કે જુવેનાઇલ ડાયાબિટીસ 1 ધરાવતા બાળકોને ઇન્સ્યુલિન કાર્ટેજ પેન આપવામાં આવી તેમજ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા એવા બાળકો જેના ઘરે ફ્રીજ નથી એવા 20 બાળકોને રાજ્યમાં પ્રથમવાર ડોમેસ્ટિક ફ્રીજનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે 185 જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકો માટે પેન અને ઇન્સ્યુલિન કાર્ટેજ વિતરણ તેમજ CSR અંતર્ગતના હાયફન ફૂડ્સના સહયોગથી રૂપિયા 12 લાખના ખર્ચે 145 જેટલી સગર્ભા બહેનોને 6 માસથી પર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ APMCના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અને હરેશભાઈ ચૌધરીના સહયોગથી ડાયાબિટીસનું સારું ગ્લુકોમીટર મશીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કે પટેલ, વિસનગરના તાલુકાના પંચાયતના પ્રમુખ પુષ્પાબેન, મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન તેમજ જિલ્લા પંચાયત અને વિસનગર તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, કલેક્ટર M નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા, તાલુકા આરોગ્ય અધિકારી રાજુભાઈ પટેલ તેમજ સર્વે તાલુકા આરોગ્ય અધિકારીઓ, તબીબો અને સમાજ અગ્રણીઓ તથા લાભાર્થી બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા પંચાયત દ્વારા અભિનવ અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે નોંધાયેલા તમામ ડાયાબિટીસવાળા બાળકો એને કાર્ટેજ અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે। 30 લાખના ખર્ચે એમને સમગ્ર 185 બાળકોને એ આ કાર્યક્રમ પૂરતું નથી પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાત, દવાની જરૂરિયાત, ઇન્સ્યુલિનની જરૂરિયાત પૂરી કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે। ટાઈપ 1ના 185 જેટલા બાળકો જે નોંધાયેલા છે એ તમામ એ કાર્ટેજ, ગ્લુકોમીટર અને કેટલાય દાતાઓએ પણ એને સાચવવા માટે ફ્રીજની જરૂર હોય તો ફ્રીજ પણ આપ્યા છે। પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ, ફ્રીજ સાચવવા માટેના ફ્રીજ, જિલ્લા પંચાયત દ્વારા ઇન્સ્યુલિન કાર્ટેજ અને APMC વિસનગર દ્વારા ગ્લુકોમીટર આપવાનું, આમ તમામ દાતાઓના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ એ આ કેવળ કાર્યક્રમ નહોતો, હૃદયસ્પર્શી અને લાગણી સભર, માનવીય સંવેદના સભર આજનો આ કાર્યક્રમ એ ગુજરાતની અંદર નોખી બાદ પાડે છે અને સાથે તમાકુ ફ્રી ગુજરાત બનાવવાની મુહિમ એક ટ્રસ્ટ દ્વારા બરોડાના એ શરૂઆત થઈ છે અને કદાચ ગુજરાતમાં પહેલી વખતે ગુજરાતમાંથી આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં વ્યસન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે। આમ અનેકવિધ પાસાઓ સાથે લાગણીસભર આજનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે। સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડૉક્ટર સ્મિતાબેને આ જે એમને રાહ ચીંધી છે, જે બાબત, જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં, વહીવટીતંત્રના ધ્યાનમાં લાવી અને એમને મૂકી છે એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડૉક્ટર પોલ સમક્ષ પણ મુકાયો અને એને સ્વીકાર થયો છે। એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પંચાયત તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે। વિકસિત દેશોની અંદર આ લાઈફ સ્પાન એ ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોની એ લગભગ 70 વર્ષની આસપાસ હોય, આપણા ભારતમાં 20 થી 22 વર્ષની છે એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાનને એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનો આ કાર્યક્રમ છે।
ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.